તમારા પરિવારના કોઈ સભ્યો બીમાર હોય, નામાંદા હાજા હોય, તમારે એની સેવા કરવી જોઈએ. અમે તમને આવું જ શીખવાડ્યું છે. પરંતુ સેવકે ધીમે રહીને પ્રશ્ન પૂછ્યો, દયાળુ બાપજી બીમાર હોય કે બીમાર રહે છે, તમે કદી તમને આવી ચિંતા થઈ છે? ચલો સંતો કોઈ બીમાર હોય તો તમને આવી ચિંતા થાય? તમે ઘેર જઈને યાદ કરો છો? અહીંથી ખબર પડી હોય કે ફલાણા સ્વામી માંદા છે, તમને ખબર પડી કે બાપજીની આ તબિયત બરાબર નથી, તમને ઘેર જઈને તમે ફોન કરવાનો વિચાર પણ આવે છે કે લાવ હું ઘેર જઈને ફોન કરીને પૂછું સંતોને બાપજીને કેમ થયું, કેમ છે બાપજીને? તો અહીં મમત્વ પરખાઈ જાય છે. જેટલા બાળકને દીકરાને આપણો પોતાનો માન્યો છે, એટલું હજુ આપણને ભગવાનને સંતો મોટા પુરુષ આપણને પોતાના નથી મનાણા. ભાઈઓ પ્રીતિ છે પણ પેલાની સાથે આત્મબુદ્ધિ છે. અને એટલે સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં પ્રથમનું 54, છેલ્લાનું 7, મધ્યનું 54, વચનામૃતના પાને પાને બોલ્યા છે. જેવી દેહ ને દેહના સગા સંબંધીને વિશે દ્રઢ પ્રીતિને આત્મબુદ્ધિ છે, એવી ભગવાનને ભગવાનના સંત સાથે થાય તો એ મૂર્તિ સુખનો અધિકારી થઈ જાય. શરૂઆત તો કરો, આપણે થોડી શરૂઆત તો કરો. આગેવાન હરિભગત છે, આપણે બધા આગેવાનો છીએ. આપણે બધા દૂધે ધોયેલા નથી હો, આ બાબતમાં બધા આગળ છે એમ નામ જ છો. આ વાત હું એ ભાઈ માટે નથી કરતો, એમની ટીકા ટિપ્પણી માટે નથી કરતો. વી હેવ ટુ લર્ન. આપણે કંઈક શીખવું જોઈએ. આ ભાઈના પ્રસંગમાંથી, આ બધા એક એક પ્રસંગમાંથી શીખવું જોઈએ. શું શીખવું જોઈએ? પેલા ભાઈને એના સનના જે બીમાર હતો એનું ટેન્શન હતું, પણ એટલે ટૂંકમાં એને અમરભાવની અંદર છે ને જે દેહના સંબંધી છે એના પ્રત્યે આત્મબુદ્ધિ હતી. પણ આપણે એવો વિચાર કરવો પડે કે સંત અને મોટા પુરુષ હોય એ જો ક્યારેક બીમાર હોય તો પહેલાં એનો વિચાર આવવો પડે, અને પછી આપણા જે બીજા હોય દેહના સંબંધી એનો વિચાર આવવો પડે. હજુ મુક્તો એને સંબંધી માન્યા છે, અમને સંબંધી નહીં. એટલે અમે તમારા સંબંધી નહીં. કહો મહારાજ, શું કહેતા હતા? આપણને સંતોની ચિંતા હોવી જોઈએ. સંતો તમારી બધી ચિંતા રાખે છે. એટલે તમે સંતોને કંઈક તો પૂછો. કોઈક દિવસ આવી એક મમત્વ કેળવો, કંઈક તો કેળવો. આ મમતા છે, લાગણી છે. અમે તો એમ થાય છે એટલે લાગણીમાંથી તમે નીકળી ગયા, તમે તમારું જ કરો છો. એમના સુખે સુખી ને દુઃખે દુઃખી, પણ આટલે લાગણી તો કેળવીએ પહેલા. એટલે અમારું તમારા લિસ્ટમાં અમારું નામ જ નહીં. દેહનું પોતે પોતાના સુખે સુખી પોતે જ આપણું જ કરી લેવાનું, કાંઈ નહીં. કંઈક તો આપણે વિચારીએ. અમારે રાત્રે સભા હતી, કડકડતી ઠંડી, પેલો જોડી ઓલી શું કહેવાય શાકોત્સવ હતો. અને એ વખતે જાન્યુઆરીમાં ખુલ્લું, ત્યાં આપણે ખુલ્લો શેડ છે બહાર ચોકમાં, ઓપન, એટલે ઉપરથી શેડ છે પતરાનો, પણ આમ ચારે બાજુ ખુલ્લો છે. સંતોએ અમે ખુલ્લામાં, સંતોને તો ઉપર હાવ ખુલ્લું, હરિભક્તોને તો ઉપર શેડ હતો. અને બે બાજુ આમ આટલી દિવાલ છે, 3-3 ફૂટની ચારે બાજુ. અને હરિભક્તો એ શેડમાં બેઠેલા. અમે લોકો ઓટલો છે, ત્યાં ઓટલા ઉપર અમારી સંતોની બેઠક હતી. ઉપર એ ખુલ્લું ને આ બાજુ ખુલ્લું, ચારે બાજુ ખુલ્લું. ઠંડી, જબરજસ્ત ઠંડી. હરિભક્તો બધા બબે સ્વેટરે પહેર્યું હોય ને, ઉપર પાછું જેકેટ પહેર્યું હોય ને, પાછું નીચે 2-3 હોય ને, પાછું તો શાલ ઓઢી હોય ને, ઉપર પાછું મફલર બાંધ્યું હોય, મફલરની ઉપર ટોપી હોય ને, કાં તો ટોપી ઉપર મફલર હોય ને, એવી સ્થિતિ કહીને બેઠા હોય. આમ તમે ગોટ મોટ થઈને તમે ચારે બાજુ. હું આખી સભામાં જોઈ રહેલો. બોલો અમે સંતો એકલું અમારું આ ગાતડી ઓઢીને, કોઈ સંતોએ ચાદર નહીં ઓઢેલી, બોલો અમારી શાલ પણ નહીં ઓઢેલી. અમે આવી રીતે એક જ ઓઢીને અમે સભામાં બેઠેલો, સેવક બેઠેલો, સંતો બધા બાજુમાં બેઠેલા. હું જોયા કરું. બોલો 1000ની સભા હતી. ઘરના એવા આગેવાનો કેટલાય બેઠા હતા. મેં છેલ્લે એક ટકોર કરી કે ભાઈઓ, તમને કોઈને એટલો વિચાર આવે, તમે એક તો જણ, તમે એક તો કોઈક સંતોને કહો, સંતો અમે આટલું 2-4 ઓઢીને બેઠા છીએ,
તમે એમને એમ બેઠા છો, કંઈક તો ઓઢો. તમને કાંઈ નથી થતું. પોતાનું શરીર જ હાચવવાની પડી છે આપણને. પાછો પોતાનો તમારો છોકરો હોય તો બોલો એને ટોપી પહેરાવી દો કે ના પહેરાવી દો. તમારો મુનિયો હોય કે બાળક હોય તમે એને ખોળામાં લઈને બેઠા હોય તેને ટોપી પહેરાવો કે ના પહેરાવો. અરે એને બોલો એને તમારું ઓઢેલું હોય ને અંદર 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 પૂરી દો, મોઢું જ આટલું ખુલ્લું રાખો, એને અંદર લઈ લો ખોળામાં બેહાડીને. સાચી વાત છે પેલા. એટલે છોકરો તમારો, અમે તમારા નહીં. અમારે તમારે કોઈ નિસ્બત નથી, કોઈ સંબંધ નથી. એટલે અમારે તમારે ખાલી આંખની ઓળખાણ જ છે. આપણે ઘણી વખત લાગણીહીન થઈ જતા હોઈએ છીએ. ત્યારે ખબર પડે કેટલું મમત્વ છે આપણને ભગવાનને સંતમાં. બોલો મહારાજ. મહારાજ અમદાવાદમાં પધરામણી હતી એક સેન્ટરમાં સ્વામીશ્રીની, અને હરિકૃષ્ણ મહારાજ સાથે ઘર ઘરના હરિભક્તોને ત્યાં બધાની પધરામણી હતી. એટલે સ્વાભાવિક છે કે સ્વામીશ્રી પધારતા એટલે બધાને અહીંયા આનંદ હોય એમ. એટલે બધા હરિભક્તો ઘરે ઘરે જુદું જુદું બનાવેલું જમવાનું. ક્યાંક કોઈ કે નાસ્તામાં પ્રસાદી તરીકે ફ્રૂટ સલાડ આપે, ક્યાંક સમોસા તૈયાર રાખેલા. આ બધું હરિભક્તોને આપે. એટલે હાવ નિયમ ધર્મવાળું ઘર હોય એટલે બધા હરિભક્તો જમી લે જ્યાં જાય ત્યાં. અને સ્વામીશ્રી હતા, સંતો જોડે હતા. હવે સ્વામીશ્રીએ જડે નહીં ધરાયેલું, પધરામણી ચાલુ થઈ ત્યારનું એમ. અને છેલ્લી પધરામણી હતી ને ત્યારે સ્વામીશ્રી બધાને બેસાડીને આ વિવેક એ વખતે શીખવાડેલો પધરામણીનો તેમ. અમે 4 વાગ્યાથી 3:30 વાગ્યાથી પધરામણી ચાલુ થયેલી, રાતના 9:30 વાગ્યા. 6 કલાક સુધી અમે પાણી નહીં પીધેલું. બોલો, 2 સિંગના દાણા નહીં લીધેલા. અને બધા 15 જગ્યાએ લોકો, કુલ 30 પધરામણી હતી. 30 પધરામણીથી 15 ઘેર. ક્યાંય શરબત ને, ક્યાંય ફ્રૂટ સલાડ ને, ક્યાંય દૂધ કોલ્ડ ડ્રિંક ને, ક્યાંય તમે જુઓ તો ભજીયા ને, ક્યાંક ગોટા ને, ક્યાંક બધું થોડું પ્રસાદ બધી જુદી જુદી કરે. બધા ટન અંદર જઈને કોઈ આઈસ્ક્રીમ બધા ટન ઠપકારે રાખે. બોલો બોલો, અંદર જઈને કોઈ હામ નહીં. હું બધી જોયા કરું. મેં ક્યાંય ના નથી પણ છેલ્લી પધરામણી મેં બેસાડ્યા, બધાને બેસાડ્યા. એટલે આ મુક્તો તમે એટલું જ તમે સંતોને એટલું તમે મારે હું જોયા કરતો હતો કે તમે એટલું તો પૂછો કે સ્વામી તમે જળ ધરાયું, મોડું પાણી અમે નથી પીધું. તમને એટલું નથી થતું કે સંતો અમારી જોડે, એટલે હું તમારી જોડે છું, સંતો છે, હું છું. તમે મને એટલું નથી કે સ્વામી પાણી નથી પીતા ને આપણે આ બધું દીધે રાખીએ છીએ. તમને આટલી લાગે. અને ખરેખર અવરમાં સ્વામીશ્રીને લઈને હતું, સ્વામીશ્રી પધારતા હતા એટલે હતું. જો એમને મરી ભગત ઘરે જાય તો કશું ના આપે એમ. તમે જાઓ એમને તો કોણ કે તમને બાપા આપે. છતાંય મુક્તો આ બહુ હસવાની વાત નથી, સમજવાની વાત છે. સમજો જરા. મમત્વ જેને પ્રીતિ કહેવાય, સંતો સાથે પ્રીતિ કહેવાય, પ્રેમ કહેવાય, જે આત્મબુદ્ધિની દુનિયામાં તો આપણને પ્રવેશવાની બહુ વાર છે હજુ. પણ તો એક સામાન્ય વિવેક પણ ખોઈ નાખીએ આપણે. સંતોને પૂછો મુક્તો, બોલો તમે હરિભક્તો ના લો ને તો હું કદી ના લઉં. અરે મારા વિદ્યાર્થીઓ, અમારા ગુરુકુળમાં વિદ્યાર્થીઓ છે. ગુરુકુળમાં વિદ્યાર્થીઓ ભણેલા કેટલા વિદ્યાર્થીઓ છે, કેટલા મુક્તો ગુરુકુળમાં ભણેલા છે, એમને ખબર હશે. બોલો અમારા ત્યાં ગુરુકુળમાં સંતોને ત્યાં હરિભક્તો દેશ વિદેશના બધા આવતા હોય, પરંતુ રવિવારે સંતો હરિભક્તો અમારા વિદ્યાર્થીઓને સ્ટાફ મુક્તો જમતા હોય, રસોઈ કરાવે. એટલે જ અમે રવિવારે વખતે છૂટ આપેલી, સંતોને રવિવાર સિવાય રસોઈ નહીં બનાવવાની. હવે તો રવિવારે નથી બનાવતા, પૂનમે એક જ વખત બને છે. પરંતુ વિદ્યાર્થીઓને મૂકીને, હરિભક્તોને મૂકીને, સ્ટાફને મૂકીને અમે આટલી એક પીસ પણ કોઈ દાડો મોઢામાં મૂક્યો નથી. બોલો સંતો, તમે સાક્ષી છો ને. કદી તમને મૂકીને અમે ના જમીએ. અને સામે હરિભક્તો આટલું ના પૂછે. અમે કંઈ ઉપકાર નથી કરતા તમારી ઉપર. અમે તમને આખા તમારા માટે તમે જીવીએ છીએ, તમને અમે હોંપાઈ ગયેલા છીએ, અમે તમને અર્પણ થઈ ચૂકેલા છીએ. અમે કંઈ ઉપકાર નથી કરતા તમારી ઉપર. પરંતુ સામે પક્ષે કંઈક તો આપણને કંઈક તો લાગણી હોવી જોઈએ, કંઈક તો મમત્વ જોઈએ. આપણો સ્વાર્થ, આપણો સ્વાર્થ, આપણો સ્વાર્થ, આપણું જ કરી લેવાની ભાવના. મુક્તો આપણે વનવે ના ચાલવા દઈએ. આ બધો અમારો ઉપકાર નથી, તમે અમારા છો એટલે અમે આવું કરીએ છીએ. પણ તમે એટલું તો માનો કે સ્વામી પણ અમારા છે, સંતોય અમારા છે. વનવે કહેવાય.
અમે તમને અમારા માનીને તમારા માટે અમે ભોગ આપીને અમે ઘસાઈ જઈએ છીએ. સંતો તમારા માટે એક એક સંત ઘસાઈ જાય છે, અને તમે સંતોનો સમય આવે ત્યારે સંતોની યાદ નહીં કરવાના. લાગણી છે. સંતો મારા, ભગવાન મારા. જો ફરી ફરી કહું છું, આ કોઈ વસ્તુ હું તમારી જોડે લેવા માટે આ કોઈ વાત નથી કરતો. અમે તમારી વસ્તુના ભૂખ્યા નથી, અમે તમારા પ્રેમના ભૂખ્યા છીએ. તમે વસ્તુના ઢગલા કરો તો અમે નથી વાપરતા, પરંતુ પ્રેમના ભૂખ્યા છે, મમત્વના ભૂખ્યા છે. મારા તો માનો અમને, એના ભૂખ્યા છે. ઘણું બધું આપણા જીવનમાં શીખવાનું છે. શીખજો. મુક્તો બાપાશ્રીની વાતમાં એક વાત આવે છે. મહારાજ ગઢપુરમાં બિરાજેલા અને સૌરાષ્ટ્રના હરિભક્તો ગાડું ભરીને શેરડી લાયેલા. શેરડી મહારાજ કે શેરડી છોલાઈ નાખો ને બધા કાતરા કરી નાખો, લાવો. એટલે 7-8 હરિભક્તોને બેડી દીધા. પેલા છરીથી ચપ્પાથી દાંતેડાથી પેલો છોલી એને કાતરા. કાતરા એટલે એમ છે ને, તમે શું કહો અહીંયા? કટકા, માદળિયા. આ બધા આવડા માદળિયા કહો, કટકા કહો, કાચરા કહો, જે કોઈ બધું કરી નાખ્યું. મહારાજ બધાને બખડિયા ભરી ભરીને મહારાજ બેઠેલા. મહારાજ બધાને આમ ભરી ભરીને આપે. બધા એમ કે લ્યો બધા પ્રસાદી. હરિભક્તો બધા લઈ લઈને માંડ્યું જમાડવા. પર્વતભાઈનો નંબર આવ્યો. પર્વતભાઈ મહારાજ કે મહારાજ હું નહીં લઉં. કેમ? મારા ભગવાન ના જમે, મારાથી કેમ જમાય? મહારાજ કે હું તમારો ભગવાન, લ્યો હું જમું. એમ કે મહારાજ એક માદળિયું મોઢે મૂક્યું કરું, મુખમાં મૂક્યું. મહારાજ તમે તો મારા ભગવાનના ભગવાન છો, આ સંતો મારા ભગવાન. સંતોને તમે નિયમ આપ્યા છે, ખટરસના વર્તમાન આપ્યા છે. સંતોને શેરડી આપવાના છો? આપો, પહેલાં આપો તો હું જમીશ, નહીં તો નહીં જમું. તો એ વખતથી આ માર્ગ ચાલ્યો આવ્યો છે. 200 હરિભક્તો હતા, બધાએ જમ્યા. ધન્ય છે એક તો પર્વતભાઈ નીકળ્યા કે જેણે સંતોને યાદ કર્યા. પણ આપણને મમત્વ જોઈએ આટલી. આ મમતા છે. અને એ લખાઈ ગયું, એ શાસ્ત્રમાં લખાઈ ગયો પ્રસંગ. જો કે સંતોને મૂકીને પર્વતભાઈ ના જમ્યા, બધા જમી લીધું, પર્વતભાઈ ના જમ્યા. અને મમતા કહેવાય. અને શેરડી ન જમ્યા તો શું પર્વતભાઈ દુબળા પડી ગયા હશે? આ પેલો બાળક લાડુડી ન જમ્યો તો દુબળો પડી ગયો છે? તો મમતા. હું પ્રસંગે કહું છું, આપણે એક અમદાવાદની અંદર 1987ની વાત ઘટના કહું છું. એક 1987માં આપણું મંદિર, વાસના મંદિરની પ્રતિષ્ઠા થઈ. પ્રતિષ્ઠા પછી તરત જ ત્રીજે દિવસે અમદાવાદ કાળુપુર મંદિરની બાજુમાં આપણા 2 ભાઈઓ રહે છે. એ બંને ભાઈઓ એ વખતે સાયકલ રાખતા, અને બંને ભાઈઓ મારી પાસે આવ્યા. મને કે સ્વામી 2 પ્રાર્થના છે. મેં કે શું 2 પ્રાર્થના? સ્વામી હવે ઠાકોરજી બિરાજમાન થયા, ઘનશ્યામ મહારાજ બિરાજમાન થયા, એટલે સ્વામી અમારે સંકલ્પ કર્યો છે કે સ્વામી મહારાજનો રોજ શણગાર આરતીમાં તાજા ગુલાબનો હાર સ્વામી અમારા ત્યાંથી આવશે, અને અમે બનાવીને તૈયાર કરીને રોજ 7:30 સવારે 360 દિવસ સ્વામી એ સેવા અમારી. સ્વામી કોઈને આ સેવા ના આપશો. હવે એમની પરિસ્થિતિ એટલી સારી નહીં. એ કે સ્વામી 360 દિવસ આ સેવા અમારી. કીધું દયાળુ હારના રૂપિયા આપી દેવા ને એ બરાબર, પણ તમે લઈને આવશો? તો કે સ્વામી હા, અમારી બાજુમાં જ એક માળી છે,
તો એ માળીના ત્યાંથી રોજ સવારે તાજા ફૂલ આવતા હોય 6 વાગે, અમે કહી દઈશું રોજ તમારે એક સારો હાર, સારામાં સારો ગુલાબનો હાર બનાવવાનો. સો અહીં અમે લઈને રોજ 7:30 પહોંચી જઈશું. અમારે 2 કામ થાય. સો અહીં 7:30 થી 8:15 બાપજીની સભા હોય છે. બાપજી વખતે રોજ 7:30 થી 8:15 બાપજીની મોર્નિંગ સભા હોય, પ્રાતઃ સભા હોય. સભા અમારે 8:30 આવી જઈએ તો બાપજીનો લાભ મળે. 8:15 શણગાર આરતીના દર્શન થાય અને ઠાકોરજીનો તાજો ગુલાબનો રોજ હાર ધરાવવા મળે. સ્વામી આ સેવા ક્યાંથી? સ્વામી આ સેવા કોઈને નહીં આપવાની, કોઈ દિવસ નહીં આપવાની. અને મુક્તો મેં જોયો છે 25 વર્ષ સુધી. કેટલા વર્ષ? 25 દિવસ નહીં હો, ધોધમાર વરસાદ હોય, કડકડતી ઠંડી હોય, બોલો ગમે તેવું વાતાવરણ. સિટીમાંથી વાસના મંદિર ત્યાંથી 12 કિલોમીટર થાય. કેટલા કિલોમીટર પહેલાં? 12 કિલોમીટર. એમની પાસે ગાડી નહીં, બાઇક નહીં, સાયકલો. 2 ભાઈ સાયકલ રાખતા. સાયકલ લઈને વારાફરતી બંને ભાઈઓ આવવાનું. બોલો સાયકલ લઈ 12 કિલોમીટરથી કડકડતી ટાઢમાં. 1 દિવસ નહીં પાડેલો મૂકતો. કર્ફ્યુ હોય ને તો પેલા પોલીસવાળાને રીતસર હાર બતાવે અને ક્યાંક કગરી પડે, પૈસા અમારા ઠાકોરજી ભગવાન માટે આ હાર લઈને જવાનો છે, અમને જવા. એમ ખાણે ખૂંચરે થઈને આમાં આડગા પાછા થઈને બોલો એ આવી જાય. 25 વર્ષ સુધી સેવા કરી, સાયકલ લઈને આવવાનું. આ એક સેવા તો એમણે કરી કે બીજી શું પ્રાર્થના જ કહો. મને કે સ્વામી આપણે આ હવે ઠાકોરજીને સંતોનું સીધું સામાન ક્યાંથી આવે છે? સીધું સામાન એટલે સમજ્યા ને, કરિયાણું. મેં કીધું ભાઈ આપણી સામે, આપણે મંદિરની સામે જ, વાસના મંદિરની સામે જ એક સ્ટોર હતો, એક હરિભગતનો હતો. એટલે એમના ત્યાંથી આપણું ખાતું છે, કીધું એમના ત્યાં ખાતું એટલે સમજ્યા ને, એમને ત્યાં એકાઉન્ટ ખોલાયેલું છે. તે આપણે ગમે એને ડાયરી લઈને મોકલે સંતો કે જાઓ 5 કિલો દાળ લાવવાની છે, તો જઈને પેલો લઈ આવે ને પેલો નોંધી આપે ને દાળ આપી દે. અને દર મહિને અમે ત્યાં એનું બિલ મગાવી લઈએ છીએ અને બિલનો દર મહિને પેમેન્ટ કરી દઈએ છીએ. મને કે સ્વામી અમારે કરિયાણાની દુકાન છે, સ્વામી અમારા ત્યાં ખાતું રાખી દઈએ તો? સ્વામી 2 ફાયદા થાય. સંતોને મગાવવાની માથાકૂટ નહીં. સ્વામી આગલે સાંજે સંતો ફોન કરી દે રાત સુધીમાં, તો અમે રોજ સવારે આવીએ જ છીએ, તો સાયકલ ઉપર લેતા આવીએ. અને બીજું સ્વામી એમના ત્યાંથી જે વસ્તુ 200 રૂપિયાની આવે, અમે નફો અમારો નહીં ચડે, એ તો નફો ચડાવીને આપે છે. અમે પડતર કિંમતે આપશું તો આપણો નફો બચી જાય, તો એ મહિને 2000નું સીધું આવતું હોય તો એમાં 200-500નો ફાયદો થાય. વાત સાચી છે. સારું, એ જો નફો ના લેતા હોય, એના ઘરના છે, નફો નહીં લઈએ કે સ્વામી. મેં કંઈ વાંધો નહીં, તમારા ક્યાં ખાતું રાખશું, પણ મેં કીધું શરત એક, દર મહિને તમારે બિલ આપી દેવાનું. મને કે સ્વામી મંજૂર છે. કારણ કે 2 મહિના ભેગા કરો. જો અમારે, કારણ કે આપણી પરિસ્થિતિ વખતે બહુ વિકટ હતી. વાસના મંદિર આ તો બધા, હવે તમે આ બધા જો, આ બધા એસી-બેસીમાં રહેવા, બધા બેઠતા થયા. બાકી અમારે ક્યાં ગાડી હતી? અમે તો રિક્ષામાં ફર્યા જ ભાઈ. અમે સભાઓ કરતા, રિક્ષાએ નથી. 80-81માં સાધુ થયા ત્યારે મુક્તો અમે 4-4 કિલોમીટર ચાલીને સભા કરવા જતા. 4-4 કિલોમીટર રોજ રાત્રે જવાનું, ચાલતા. રિક્ષાના પૈસા ક્યાં હતા? બાપજી પોતે ચાલીને સભા કરવા જતા, અમે ચાલીને સભા કરવા જતા. રોજ રાત્રે 4 કિલોમીટર જવાનું, 4 કિલોમીટર આવવાનું, કલાકની સભા કરવા માટે. બોલો 3-3 કિલોમીટર. નિકોલ, ઇન્ડિયા કોલોની, બાપુનગર, આ બાજુ અર્બુદાનગર, બધે અમે વસ્ત્રાલ, ત્યાં બધે સભા કરવા રોજ જઈએ, ચાલતા. રિક્ષાના પૈસા 3 રૂપિયા થતા. 3 રૂપિયા ક્યાં લાવવા? કોણ આપે 3 રૂપિયા? ક્યાં કોઈ આપનારો હરિભગત હતો? એટલે મહિને સીધું પેલું બિલ ચૂકવાઈ જાય તો ઠીક, નહીં તો 2 મહિનાનું ભેગું કરીએ તો ચૂકવવું કેવી રીતે? મને કે સ્વામી મહિને બિલ આવી જશે, તો એને ત્યાંથી ખાતું બંધ કરાવીને એમના ઘેર ખાતું ચાલુ કર્યું. મહિનો થયો, બિલ આવ્યું નહીં. એટલે સેવકે પૂછ્યું કે જસુભાઈ બિલ મોકલો ને ભાઈ સાહેબ. કે સ્વામી મોકલીએ છીએ. બીજો મહિનો થઈ ગયો. એટલે ભાઈ બિલ મોકલો ને ભાઈ, એક આમટું ભારે પડે અમને ચૂકવવું. મોકલીશું, કાલ લાવીશ, પમદી લાવીશ, કાલ લાવીશ. બીજો મહિનો કે 3 મહિના થયા. જો ભાઈ હવે 2 દાડા બિલ નહીં આવે તો તમારે ત્યાં ખાતું બંધ કરી દઈશું, અમને ના પોહાયા. હું કડક થઈને બોલ્યો, હા મેં પછી જ્યાં ચાલુ હતું ત્યાં ચાલુ કરાવી દઈએ છીએ. 2 ભાઈ સાંજે આવ્યા,
મને કે સ્વામી કે બિલ લાયા? સ્વામી એના માટે જ આવ્યા છે. અને એ બે શું કહે સાંભળજો. સ્વામી શાનું બિલ? શું બિલ 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 કરો છો કે 2 મહિને બિલ લાવો બિલ લાવો બિલ. સ્વામી જો સાંભળો, સ્વામી અમારા ઘરમાં 12 સભ્યો છીએ. હું 12ને રોજ અમે હાંજ પડે કે મહિને અમે ફૂડ બિલ આપીએ છીએ. અમારા ઘરવાળાને લ્યો આ મહિનાનું તમારું 1500 રૂપિયાનું બિલ, આ 500 રૂપિયાનું બિલ, આ જમવાનું તમારું ફૂડ બિલ આપ્યું આટલું, ખાધાનો ખર્ચો આટલો. સ્વામી અમે બધાને બિલ આપીએ છીએ. સ્વામી અમારા ઘરના સભ્યો છે, એમને બિલ શાનું આપવાનું હોય? સ્વામી અમે નક્કી કર્યું છે સ્વામી 12 અમારા ઘરના સભ્યો, અમારા ઘરમાં 15 હોય તો અમારે બિલ આપવાનું હોય? સ્વામી 8 સંતો છે, અમે વખતે 8 સંતો હતા. સ્વામી 8 સંતોને અમારા માન્યા છે. સ્વામી 12ના બદલે અમારું કુટુંબ 20 જણનું છે. સ્વામી એ 20 જણનું કુટુંબ માનીને અમારે બિલ આપવાનું હોય? સ્વામી કરિયાણાની દુકાન ભગવાનની છે તો એનું બિલ શાનું? બિલ નહીં મળે કોઈ દાડો સ્વામી. અને જેટલું સીધું જોતું એટલું મગાવો. તો 12 અમે ને 8 સંતો, 20 જણનું અમારું કુટુંબ છે, બિલ શાનું? સમજવા જેવું છે આ બધું. ફરી કહું છું, તમારી જોડે લેવા માટે અમે આ બધું નથી કહેતા હો. કોઈ એવો વિચાર ના કરતા હો સ્વામીને કંઈક આ બધું લેવા માટે આ વાત કરે છે, નહીં. ફરી કહું છું, તમે જ આપો છો. અમે આ ધોતિયા પહેરીએ છીએ, ગાતરિયા પહેરીએ, તમારા આપેલા પહેરીએ છીએ. ક્યાં અમે કમાવા ગયા, નોકરી ધંધો કરવા ગયા છે? એના માટે નથી કહેતો. આ મમત્વ કહેવાય. મારા સંતો અમારા પરિવારના જનો છે. જેમ પરિવારના 12 સભ્યો છે, 8 સભ્યો મારા સંતો મારા પરિવારના સભ્યો છે. અને બોલો અમે 50 સાધુ થયા ને 50 સાધુ, ત્યાં સુધી આપણે 1 રૂપિયાનું બિલ નથી આપ્યું. 50 સાધુ થયા. તમને પ્રશ્ન પૂછું, એમના ઘરમાં ખાડો પડ્યો હશે ને? એ ખાલી થઈ ગયા હશે ને? હા કે ના? તો બોલો. તમે કહો અમને શી ખબર કે તમે અમને પ્રશ્ન પૂછો છો, અમે ક્યાં એમને ઓળખીએ છીએ? પણ ના તો આમ કલ્પના તો કરો, ખાલી થઈ ગયા છે. પછી મને શું કહે છે? મેં એમને કહ્યું કે દયાળુ આ રોજનું થયું, આ રોજનું થયું. એક દાડો માટે લાવવાનું હોય કંઈક, ચલો 5 કિલો દાળ લઈ આવે બરાબર છે, પણ આ રોજનું થયું ના ચાલે આમ. ત્યારે એમણે મને જવાબ શું આપ્યો સાંભળજો. હજુ મને એ 87ની વાતની સાર મને એમનો જવાબ યાદ આવે છે. સમજ્યા? એમણે શું કીધું સાંભળજો. મને કે સ્વામી તમે ભૂલી ગયા છો, અમે નથી ભૂલ્યા. કે શું? સ્વામી 84ની સાલમાં યાદ કરો, બાપજીને તમે અમારે ત્યાં પધરામણી આવ્યા હતા. સ્વામી અમે એક 10 બાય 12ની ઓયડીમાં રહેતા હતા. એક રસોડાની પાછળ એક મકાન, આખું સળંગ મકાન હતું. 3 આગળ રોડ ઉપર દુકાન, દુકાનની પાછળ 2 રૂમ મોટા મોટા, અને પાછળ એક રસોડું હતું. અને રસોડું અમે ભાડે રાખ્યું હતું. સ્વામી 20 વર્ષથી અમે રસોડામાં રહેતા હતા. એકલું રસોડું. અમે 12 જણા રસોડામાં રહીએ. 10 બાય 12નું રસોડું, અને એમાં ઘરના 12 સભ્યો રહેતા હતા. બાપજીને તમે પધરામણી કે સ્વામી આવ્યા હતા યાદ કરો. અને એ વખતે સ્વામી આરતી કરીને બાપજીને ખુરશીએ કે પાડોશીને ત્યાં ખુરશી લાવીને બાપજી માટે રાખેલી. બાપજી બેઠા. બાપજીએ કહ્યું તમે ઘરમાં સભ્યો કેટલા? બાપજી અમે એ વખતે અમે 10 સભ્યો હતા, કે 10 જણા છે. તમે આવડી રૂમમાં રહો છો ક્યાં? હોવો છો ક્યાં? જમો છો ક્યાં? તમે શું કરો છો? કે બાપજી હાંકડ મોકડ બધું રહીએ છીએ. સ્વામી અમે બહાર ફૂટપાથ છે, પાછળ ફૂટપાથ ઉપર હોઈ જઈએ છીએ ઘરના સભ્યો રાતે. વારા પરથી અમે નહીએ છીએ, કારણ કે અમારું ભાડું ઓછું છે. 20 વર્ષથી આ ભાડાના મકાનમાં અમારું 32 રૂપિયા ભાડું છે. કે તો 32 રૂપિયા પોહાય છે. બાપજી કે આ મોટું મકાન તો લ્યો. બાપજી પોસાતું નથી. મારા બાપા એ વખતે એમના બાપુજી હતા બળદેવભાઈ ભાવસાર, અને એમના મારા બાપા બીડીઓ વાળે એટલે સમજ્યા, પેલી ખાખી પાંદડા હોય ને એમાં તમાકુ ભરીને આમાં પીંપુડી વાળી નથી, પેલી ખાખી બીડીઓ વાળે. બોલો બીડીઓ વાળતા, દોરી ઉપર બાંધી દે. મારી માં એમની બા લોકોના કામ કરવા જતા. કામ કરવા એટલે સમજ્યા, લોકોના કચરા પોતા કરવા, વાસણ ટકવા, એમાંથી અમારું ગુજરાન ચાલતું. બાપજીને વગર અમારી આંખમાં આંસુ આવી ગયું. બાપજી અમે ક્યાંથી મકાન લઈએ? અમે આમાંથી અમારા ઘરનું પૂરું કરીએ છીએ. ત્યારે બાપજી બોલ્યા આ મકાન આખું લઈ લો.
વેચાતું લઈ લો. બાપજી ભાડું લેવાનું વેત નથી, વેચાતું ક્યાં જ લેવું. અને બાપજી બોલી ગયા, આ મકાન આખું તારું છે, તમને મળી જશે, જાઓ. સ્વામી આ બાપજી આશીર્વાદ આપ્યા. અને 8મે દાડે એ ડોસી, એ મકાનના માલિક ડોસી હતા અને એમના 2 દીકરા અમેરિકા રહેતા હતા, અમેરિકા સેટલ થઈ ગયા હતા. ડોસી 8મે દિવસે અમારી પાસે આવ્યા, આવીને કહ્યું, કાંતિ જસુ આવો, મારે તમારું કામ છે. મારા દીકરાનો આજે ફોન આવ્યો હતો અમેરિકાથી, મારા વિઝા મળી ગયા છે ને છોકરાઓ કહે છે કે માં અમને ચિંતા રહેશે તમારી, તમે એકલા ઇન્ડિયા રહો ને સારું નહીં, અમે તમને લેવા આવીએ છીએ. તે અઠવાડિયા પછી મને લેવા આવવાના છે અને હું કાયમ માટે અમેરિકા જતી રહું છું. છોકરાએ કહ્યું છે કે મકાન વેચી દો કોઈને. તે તમને 2 ભાઈ અહીં વર્ષોથી રહો છો, તમને મકાન આપી દો, તમારા આગળ દુકાન થાય બજાર ઉપર ને આખું મકાન તમને આપી દો. કે અમે કહ્યું કે બા અમારી જોડે પૈસો નથી, અમે તો ગરીબ માણસો છીએ, મકાન ક્યાંથી લઈએ. ત્યારે ડોસી શું બોલ્યા, જો મહારાજ કેવું નિમિત્ત કર્યું, ભેગા પડ્યા. અને ડોસી કે છોકરાઓ તમે મારા દીકરા જેવા છો, મારા અમેરિકામાં 2 દીકરા બહુ સુખી છે, તમને જો આ મકાન આપ્યું, તમે કહો ત્યાં હું સહી કરી આપું, તમે એ દુકાન કરો ને દુકાનમાંથી કમાઈને મને પૈસા આપજો ને હું હોઉં ત્યાં સુધી મોકલજો, નહીંતર મારા છોકરાને ઘણું આપ્યું છે, તમને હું અર્પણ કરી દઈશ. 1 રૂપિયાનો વેત નતો. સ્વામી અમને વગર પૈસે દુકાન ને ઘર, આખું 4 રૂમનું મોટું ઘર અમને આખું ડોસી આપીને અઠવાડિયામાં જતા રહ્યા. બોલો ડોસી હુર 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 એટલે સમજ્યા ને પહેલાં. બોલો વિમાનમાં બેહીને અમેરિકા ભેગા થઈ ગયા, આખું મકાન મફત આપી દીધું. બોલો સ્વામી અમે ત્યાં દુકાન કરી છે કરિયાણાની, ધમધોકાર ચાલે છે. સ્વામી અમારે બીડીઓ વાળતા હતા, મારી માં લોકોના કામ કરતી હતી, આજે છૂટી ગયું છે. અને અમે સંતોને પારકા માનીએ, અમે 12 જણાને સંતો પારકા, એટલે મારે બિલ આપવાનું. અમે ઓલા મારા પોતાના 12 જણા મારા પોતાના, એ મારા કુટુંબી, એટલે એમને બિલ નહીં આપવાનું. અને 8 અમારા પારકા મહેમાન, એટલે એમને બિલ આપવાનું. મહેમાને ના ગણ્યા કહેવાય. એમ કહે છો મહેમાનને બિલ અપાય. તમારે ઘેર કોઈ મહેમાન આવે જમવા, તમે બિલ આપો. લો તમે આજે જો તમને પૂરણપોળી જમાડી ને 125 રૂપિયા બિલ લાવો. આપ્યું કોઈ દાડે તમે? હા, અને આપો તો બીજી વખત આવે. સમજવા જેવું છે. મુક્તો તાળીથી વધાવો એ પરિવારને. ધન્યવાદ. SMVSના ઇતિહાસમાં લખાઈ ગયો એ પ્રસંગ. બોલો આજે 1.5 કરોડના મકાનમાં રહે છે, અને હજુ પેલું તો છે, જો દુકાને ધમદુકાને બીજી દુકાન ચાલે. મુક્તો સુખાડો એમના પરિવારમાંથી એક ભેટ આપી દીધી છે એમણે. પોતાનું ઘર પછી પહેલાં સંતો, પહેલાં મારા સંતો, પહેલાં મારા મહારાજ. ફરી કહું છું, આવી વાત કરવામાં દુઃખ છે. તમને એમ થાય કે સંતો લેવા માટે આવું બધું કહે છે, એવું વિચારે ના કરશો. એવો વિચારે નથી. અમે કેરી વગરના નથી બેસતા, અમારે કેરીના ઢગલા થાય છે, ફ્રૂટના ઢગલા થાય છે, તમે જ બધા કરો છો. પરંતુ આપણને લાગણી કોને કહેવાય, મમત્વ કોને કહેવાય, એ શીખવાડવું છે મારે. આ મળે ક્યાંથી? અને તમે વિચાર કરો કે શું તમારા ઘરમાં ખાડો પડશે એમ માનો છો? ખાડો પડ્યો, જેને સેવા કરી ખાડો પડ્યો. ભરૂચમાં સંતો માટે થઈને એમણે 5 આંબા રાખ્યા છે. દર વર્ષે 2-5 આંબા લઈ લે. કેવા આંબા? જેની પર કેરીઓ આવવાની હોય આંબા. અને રીતસર એમના પોતે આંબા, અને પેલી છે દેશી કેરી, એવી મીઠી હોય, લીલી હોય પણ એવી મીઠી કળી મધ જેવી હોય. અને એ પોતે જેટલી 2 મણ 5 મણ કેરીઓ પોતે ગાડી લઈને, ગાડીમાં ભરીને ખબર છે ત્યાંથી આપવા આવે. અને સંતોને કે સંતો આ ઘરના આંબાની કેરી છે, પકવીનું લાવ્યો છું, જમાડજો. અને એમની કેરી, એમનો પ્રેમ એટલો બધો. બોલો એમની કેરી તમે ગમે એટલી 400ની કિલો લાવો કે 800ની કિલો લાવો, પણ એમની આવડી નાની કેરી, ગળી મધ, પણ એમનો પ્રેમ અંદર ભર્યો હોય. મુક્તો એક જ વસ્તુ, મારા સંતો ઘેર કે અમે સ્વામી નથી વાપરતા, આંબાની કેરી ઘેર નહીં વાપરવાની. બોલો તમને એક બીજું પ્રસંગ કહું. અમે લંડન ગયેલા આજથી 1995 પહેલી વખત. બાપજી પધારેલા. આપણા 2 ભાઈઓ છે, એમનો વ્યવહાર એ વખતે દુબળો હતો, એટલો બધો સારો નહીં. બાપજીના આશીર્વાદથી એમણે એક સ્ટોર કર્યો, કાર સેલ કરવાનો. પેલી યુઝ કાર હોય ને, એટલે વપરાયેલી કાર એને સેલ કરવાનો, એનો બિઝનેસ કર્યો. બહુ સારો ચાલ્યો. શ્રીજી બાપા કાર સેન્ટર, આખા લંડનમાં પ્રખ્યાત, મોટા અક્ષરથી શ્રીજી બાપા કાર સેન્ટર.
બોલો. અને એમાં એમણે બહુ સારું ચાલ્યું. પછી એમણે શું કર્યું ખબર છે? એમના ત્યાં એક જૂની કાર આવી, જૂની એટલે 1 વર્ષ વપરાયેલી, રોલ્સ રોય ગાડી. હવે રોલ્સ રોય ગાડી કોણ વાપરે ખબર છે? રોયલ ફેમિલી ના હોય ને એ જ વાપરતા હોય. રોલ્સ રોય એટલે મોટામાં મોટી ગાડી, મોંઘામાં મોંઘી ગાડી રોલ્સ રોય. એ વખતે 2.5 કરોડ હતી એની, 2.5 કરોડની ગાડી. ગાડી આવી, એમણે રાખી લીધી. એમણે શું વિચાર કર્યો ખબર છે? બાપજી સ્વામી જ્યારે આવે ને ત્યારે જ આપણે સંતો માટે ગાડી વાપરવાની, સંતો માટે જ વાપરવાની. સ્વામી એ ગેરેજમાં મૂકી રાખે. અમે વર્ષમાં 1 મહિનો જતા એ વખતે, તો 1 મહિનો એ ગાડી કાઢવાની અને બીજા બધાને કહી દેવાનું કે આ ગાડી સંતો માટે જ છે, ઘરમાં નહીં વાપરવાની, કોઈ માટે નહીં વાપરવાની. આ ગાડી હરિકૃષ્ણ મહારાજ અને સંતો માટે છે. 2.5 કરોડની ઇન્વેસ્ટ કરીને રાખી મૂકેલી ગેરેજ. તો અમે જઈએ ને એટલે એરપોર્ટ ઉપર લેવા આવે છે કે મહિનો રોકે થાય. એ પોતે પાછા 1 મહિનો ડ્રાઇવિંગ કરે, મહિનાની રજા મૂકી દેવાની ધંધામાં. બે સવારથી બપોર સુધી એક ભાઈ હોય, બપોરથી સાંજે બીજા ભાઈ હોય. એક ધંધા ઉપર બેસે ને એક છૂટા થઈ જાય. બોલો, આખો મહિનો ગાડી એકલી નહીં, ગાડીનું ડીઝલ પેટ્રોલ જે વપરાતું હોય એ પ્લસ પોતાની સેવા, ડ્રાઇવિંગની સેવા, આખો મહિનો સ્વામી પોતે સારથી થઈ અને પોતે. એક દિવસ આ તો અમને ખબર નહીં, 2-3 વર્ષ આવું આલ્યું. હવે અમે ગાડી ઓળખતા અમને આવડે નહીં, અમને એમાં રસે નહીં. એક દાડો કોક બોલી ગયું કે સ્વામી આ રોલ્સ રોય ગાડી છે. બાપજી કે રોલ્સ રોય એટલે? કે બાપજી મોંઘામાં મોંઘી ગાડી છે. અમને તો અહીં કંઈ ખબર નહીં મોંઘી શું હોંઘી શું. બાપજી કે કેટલાની? બાપજી 2.5 કરોડની. 2.5 કરોડની કે? બાપજી કે એટલે 2.5 કરોડની ગાડી આપણે ના ફેરવાય, આવી મોંઘી ગાડીઓ રાખો જ કે? બાપજી મેં સંતો માટે, આપના માટે જ રાખી છે, અમે એનો કોઈ અડતાય નથી, ઘરના કોઈ સભ્યને નહીં બેવાનું. બાપજી કે વેચી દે સાનો માનો, 1 મહિના માટે થઈને 11 મહિના મૂકી રખાતી એ જ ગાડી. 2.5 કરોડનું વ્યાજ કેટલું થાય? સમજ્યા? વેચાઈ દીધી. પરંતુ એને કેટલું મહત્વ, મારા સંતો, મારા ઠાકોરજી માટે 2.5 કરોડની ગાડી વાપરે વગર મૂકી રાખે, ઘરના છોકરાને બેવાન નહીં. મુક્ત આપણને એમ થાય. મુક્ત બીજી વાત કરું. અમારે 1984-85 બાપજી કે આપણે ઈસનપુરમાં એક જ ઘર, આમના દાદા હતા, એક ધરણીધર દાદા અને એક તુલસી ભગત હતા. ત્યાં 2 જ ઘર સત્સંગીના. પછી બાપજી કે ત્યાં મંડળ ચાલુ કરો. અમદાવાદમાં ઈસનપુર વિસ્તાર છે, તે ત્યાં નાનકડું મંડળ ચાલુ કર્યું, સત્સંગ મંડળ. તે 5-10 જણા. હું દર અઠવાડિયે 10 જણ માટે જતો. દર અઠવાડિયે રિક્ષામાં જતા અમે. તે ઈસનપુર ત્યાંથી 10 કિલોમીટર થાય એટલે રિક્ષામાં જતા, નહીં તો અમે 3-4 કિલોમીટર ત્યાં ચાલતા જતા. પછી અમે ચાલતા રિક્ષામાં જઈએ એટલે 10 જણમાંથી 15 થયા, 15માંથી 20 થયા. બાપજી એક વખત પધાર્યા. બાપજી આવેલા, 30-40 સંખ્યા થયેલી. બાપજી સભાપતિ આપે છે કે બાપજી કહેલા સ્વામી આ વિસ્તારમાં આપણે એક મંદિર કરવા જેવું છે. બધા હરિભક્તોને કહેલા એ ક્યાંક એકાદો નાનકડો પ્લોટ હોધો કે આપણે મંદિર કરવું છે. બાપજી કે તું આવતા અઠવાડિયે આવીને ત્યાં સુધી જોઈ રાખજો, બધા સ્વામીને બતાવી દેજો કે અઠવાડિયામાં જોઈ રાખો બધા. બીજા અઠવાડિયે ગયા એટલે મેં અમારા ધરણીધર દાદા હતા એમને પૂછ્યું કે દાદા કંઈ પ્લોટ જોયો છે? મને કે સ્વામી છે એક પ્લોટ, એક નહીં 4 પ્લોટ છે, 4માંથી તમને ગમે એ આપણે લઈ લઈએ કે. મેં કીધું બતાવો ને. તે રાતે આમ સભાપતિને 10-10 વાગે આમ જોવા ગયા. તે મને આમ ઓલી બેટરી લાઇટ હોય ને એ વિસ્તારમાં ક્યાંય ઓલી શું કહે પેલી આવતી ને પેલી બેટરી શું કહે ટોર્ચ લઈને બતાવવા આવ્યા. મને કે સ્વામી જો આ પ્લોટ છે, 4 પ્લોટ છે, તમે પસંદ કરો તો આપણે પતી જાય એવું છે. મેં કીધું શું કિંમત બધી પછી થઈ જશે કે તમે પહેલાં પસંદ કરો. મેં કીધું મને તો પસંદ આવી ગયા, બાપજીને બતાવવો પડે. મને કે સ્વામી 1 આવ્યો 2 આવ્યા. મેં કીધું બાપજી કે માન. બીજે અઠવાડિયે હું બાપજીને લઈને આવ્યો. બાપજી સભામાં એને પછી જોવા ગયા. બાપજી કે આ કેટલા વારના પ્લોટ? બાપજી આ 100 વારના 4 પ્લોટ છે. બાપજી કે કોના છે? બાપજી તમે પસંદ કરો ને. પસંદ કરી. બાપજી આ પ્લોટ આપણા ઠાકોરજીના. બાપજી કે ઠાકોરજીના એટલે? બાપજી સાંભળો, મારા 4 દીકરા છે, 4 દીકરા માટે મેં એક પ્લોટ 100 વારનો લઈ રાખ્યો છે. અમારી જિંદગી અમે તો બધી ભાડે રહ્યા છે વર્ષોથી. આ એક પ્લોટ લઈ રાખ્યો છે, તે 4 છોકરાને 4 ભવિષ્યમાં બંગલા થાય, મકાન કરવાય નાના 100 વારમાં. 100 વારનો પ્લોટ એટલે કશું ના કહેવાય ને. 100 વારના પ્લોટ 100 વારના 4 પ્લોટ લઈ રાખ્યા. બાપજી પહેલાં મહારાજનું મંદિર થતું હોય ત્યાં 4 પ્લોટ અર્પણ.
બાપજી કે પણ અમે જો પૈસા નથી. બાપજી પૈસા લેવાના હોય ઠાકોરજીના. 4 છોકરા, છોકરા પેચી, છોકરા રહેશે ભાડે જ રહેશે હજુ 5 વર્ષ કે 5 વર્ષ ભાડે વધુ રહેશે કે. પહેલાં મહારાજનું મંદિર થતું હોય પહેલાં 4 પ્લોટ મૂકતો, પોતાના દીકરાઓ માટે તૈયાર કરેલા 4 પ્લોટ અર્પણ કરી દીધા. ઈસનપુરમાં આજે જગ્યા ઉપર મંદિર ઊભું છે. અને ત્યારથી બાપજીએ એ દિવસે જ્યારે અર્પણ કર્યું અને સ્વામી ત્યાંની મંદિર થયું, પછી બાપજીએ કીધું કે આ દાદા ખાચરે જેમ પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતું, આ ધરણીધરવે બધું અર્પણ પોતાના 4 પ્લોટો આપી દીધા. ત્યારથી બાપજી કે આમનું નામ હવે આજથી ધરણીધરભાઈ નહીં કહેવાનું, એમનું નામ દાદા. બોલો, ધરણીધર દાદા. આજે 4 બંગલા છે ને ઘેર દીકરાના ઘેર બધા દીકરા છે ને તમે જો, પણ એ વખતે લીલા લહેર છે. ખૂટી ગયું પેલા. બોલો, પહેલાં જિંદગીમાં પહેલાં છોકરા માટે લીધેલા પ્લોટ એમણે અર્પણ કરી દીધા. ભગવાન પહેલાં, સંતો પહેલાં, પછી ઘર, પછી છોકરા. 5 વર્ષ છોકરા બધું પાડે રહેશે. બોલો કેટલું મમત્વ. મહારાજ પહેલાં, SMVS માટે આપણો જન્મ છે, ભગવાન માટે આપણો જન્મ છે. અને મુક્તો એવા ઢગલા બંધ મુક્તોએ બલિદાન આપ્યા છે, ભોગ આપ્યા છે આ સંસ્થાના પાયામાં, તનના, મનના, ધનના. ત્યારે આ SMVS સંસ્થા આજે વિશ્વના લેવલ ઉપર પહોંચી છે. એમાં તમારા બધાનો ફાળો છે. ધન્ય છે. એવા હજારો હરિભક્તોના ચરણમાં હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. એમને હું નમી પડું છું કે જેણે મમત્વથી મારી ભૂમિકા ભજવી છે. મારું મંદિર, મારું સંસ્થા, મારા બાપજી, મારા સ્વામી, મારા સંત. બસ મુક્તો હું તમારી પાસે પણ 5 આશા રાખું છું. 5 આશા રાખું છું. તમે પણ બધાએ મુક્તો જેમ તમે તમારું લિસ્ટ બનાવવાનું કીધું હોય ને, તમે મારાનું તમને કીધું હોય ને, તમે લિસ્ટ બનાવો, મારાનું લિસ્ટ બનાવો. મુક્તો તમે લિસ્ટ બનાવો અને બોલો, તમારે આખી નોટ ભરાઈ જાય મારાની. બોલો, શરૂઆત ત્યાંથી કરો કે મારો નાક ને, મારી આંખ ને, મારો કાન ને, મારું માથું ને, મારું મોઢું ને, એમ કરી દે આખું શરીર. એમાં 1-2 પાના ભરાઈ જાય. હા, અને પછી કીધું એ તમે શરૂ કરો તો મારો દીકરો ને, મારો ઘર ને, મારી પત્ની ને, મારું કુટુંબ ને, મારો પરિવાર ને, મારી માસી ને, મારી ફોઈ ને, મારી પછી આવે જી સિરીઝ આવે. આખી જી સિરીઝ પછી ચાલુ થાય. એમાં 2-4 પાના ભરાય. જી સિરીઝ એટલે સમજ્યા ને, કાકાજી, કાકીજી, મામાજી, મામીજી, ફોઈજી. આવું બધું હોય ને તમારી જી સિરીઝ પછી ચાલુ. એમાં 2-4 પાના ભરાય. મુક્તો બધા તમે ગમે એટલી જી સિરીઝ રાખો કે S સિરીઝ રાખો, જે રાખો એ, પરંતુ હું 5 વાત તમારી જોડે, મારા 5 વાતો લખી રાખજો કે આ 5માં મારું કરજો. લખો એક પહેલું, મારા મહારાજ. બોલો જો બધાએ, મારા સ્વામિનારાયણ ભગવાન, મારા મહારાજ. બોલો જો મારા મહારાજ. લખી નાખો, મારા મહારાજ. આટલું કરજો પહેલું. બસ, મારા સ્વામિનારાયણ ભગવાન, મારા. હારા નહીં, મારા. આખી દુનિયા સ્વામિનારાયણ હારા કરે છે. આપણે હારા નથી કહેતા, આપણે મારા કહીએ. સ્વામિનારાયણ મારા. બીજું, મારા બાપજી, મારા ગુરુજી, મારા બાપજી. લખો, મારા ગુરુજી, મારા બાપજી. બસ, આપણે મારા થવું જોઈએ. મારા બાપજી છે. ખરું ને આ બધું? બોલો જો બધાએ, મારા બાપજી. બોલો જો બધાએ, મારા બાપજી. બીજું, ત્રીજું લખો, મારી SMVS એટલે કે મારી સંસ્થા. SMVS તમારા સૌની છે. મારી SMVS એટલે કે મારી સંસ્થા. બોલો જો બધાએ, મારી SMVS એટલે મારી સંસ્થા. કરશો? ચોથું, જેમ ગુરુવર્ય પરમ પૂજ્ય બાપજી અમારા માટે અમારા છે, એમ મારા સ્વામીશ્રી. એ આપણે લખી નાખવાનું ઇનબિલ્ટ કે મારા સ્વામીશ્રી. તમને મને તમારું બધા બોલ્યા નહીં. પછી લખો, મારી સંસ્થા, મારા સંતો. લખો, મારા સંતો, મારા સંતો. બોલો છો બધા, મારા સંતો. બસ હું એમાં આવી ગયો. કંઈ જુદું લખવાની જરૂર નથી. હું એમાં આવી ગયો. કાં તો બાપજીમ ગણી લો ભેગો, કાં તો સંતોમ ગણી લો. મારા સંતો. અને છેલ્લું લખો, મારું મંદિર. બસ આટલી 5 વાત હું તમારી પાસે આશા રાખું. ભલે તમારું લિસ્ટ 500નું હોય, મને એમાં કોઈ ઈર્ષ્યા નથી, પરંતુ આ 5ને છેલ્લે રાખજો. છેલ્લે વહે પૂંછડે રાખજો. પૂંછડે સાચું? પહેલાં રાખશો કે છેલ્લે રાખશો? જો પહેલાં રાખશો તો તમે કાયમ પહેલાં જ રહેશો. આ 5 વાતને મારી કરજો. બસ
તો તમને મહારાજ સદાય મારા કરી રાખશે, કોઈ દાડ ચિંતા ના કરશો. અને મુક્તો એક વાત સમજી રાખ કે મુક્તો તમે જેને મારા માન્યા છે, મારા કાકાને, મારા માસાને, મારા પપ્પાને, મારા ફોઈને, મારી માસીને, મારી મમ્મીને, મારી મામીને, જેને જેને મારા માન્યા છે બધાય તમને વળોટાવા આવશે. અને ત્યાં અમે જો તમે અમને મારા માનશો ને તો અમે ત્યાં તમને સ્વામિનારાયણ ભગવાનને બાપાને લઈને તેડવા આવશું. એ મૂકવા આવશે, અમે લેવા આવશું. વિશ્વાસ આવે છે પેલા? પણ મારા માન્યા હશે તો તમારા લિસ્ટમાં આગળ મારા કરશો. આગળ નહીં, તમે તાર પૂંછડે મારા રાખજો બસ, તોય તે મૂકતો બસ મારા માનજો. તમને ઓલ્યા બધાય કંઈ જ નહીં મારે હો. એમની સેવા ના કરો એવું નથી કહેતો, એમને તમારી હાચવવાની ફરજ છે, હાચવજો. પરંતુ ભગવાનને સંતો આપણા છે, એને મારા કરજો, બાકીનું એ સંભાળી લેશે. બસ આટલી તમારી પાસે આશા રાખું છું. આ કશું તે કોઈ ભી વિચાર ના કરતા કે સ્વામી આ બધું લેવા માટે કહે છે ને એ સ્વામીને બધું પડાઈ લેવું છે ને અમારી જોડે, એવો વિચાર પણ ના કરતા કોઈ, વિચાર પણ ના કરતા, નહીં તો અધમ પાપ લાગશે. હું તો ક્યારેય અમને લેવાનો વિચાર આવતો જ નથી. પણ આપણી લાગણી છે, આપણે બધા એક તાંતને જોડાયેલા છીએ, એક ગુરુના શિષ્યો છીએ, એક બાપના દીકરા છીએ આપણે બધા. અને ભગવાનને સંતો આપણને મારા ન મનાય તો ધિક્કાર કહેવાય આપણને. હું તો એને ભૂલી જઈએ આપણને ધિક્કાર કહેવાય. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.